જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું મિત્રો આપની સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક પારિવારિક કહાની, જે કહાની હાલના સમયની વાસ્તવિકતાને ઉજાગર કરે છે. તો આ કહાની નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો. તેમજ આવી અવનવી કહાની સાંભળવા માગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, નાના એવા ગામમાં ભવનભાઈ અને ગંગાબેનનો એક નાનો પરિવાર રહેતો હતો. તેમનો એક દીકરો હતો જેનું નામ રાજુ. રાજુના પિતાજી ભવાનભાઈ ખેતીવાડીનું કામ કરતા અને એમના પત્ની ગંગાબેન સાથે ઘાસ કપાવતા, ખેતરમાં પાણી વાળતા અને તેમના દીકરા રાજુને નિશાળે મૂકતા. રાજુને સારું ભણવા માટે ગંગાબેન અને ભવાનભાઈ રાત દિવસ મહેનત કરવા લાગ્યા અને તેમણે પોતાના દીકરા રાજુને ભણાવી ગણાવીને કોલેજ કરાવી. ત્યારે ગામના લોકો કહેવા લાગ્યા કે ભવાનભાઈ, હવે તો તમારા દીકરાની ઉંમર થઈ છે, એટલા માટે કોઈ સારી અને સંસ્કારી છોકરી શોધો અને તેના લગ્ન કરાવી દો, એટલે ગંગાબેનને ઘરમાં વહુ આવી જાય અને આ કામના ઢસરડામાંથી થોડો આરામ મળે. ત્યારે ભવાનભાઈએ ગામના લોકોની વાત સાંભળીને કહ્યું, ભાઈ, તમારી વાત સાચી છે. રાજુની માએ આખી જિંદગી કામ જ કર્યું છે. હવે તો દીકરાની વહુ આવે તો એ આરામ કરે અને ભગવાનનું નામ લઈએ. એમ કહીને ભવાનભાઈ ઘરે ગયા અને ગંગાબેનને વાત કરી કે આપણો દીકરો હવે લગ્ન લાયક થઈ ગયો છે, તો આપણે હવે તેના માટે છોકરી જોવા માટેની તૈયારી કરીએ. ત્યારે ગંગાબહેને કહ્યું, હા, તમારી એ વાત સાચી છે. મારી પણ એવી જ ઈચ્છા છે કે આપણો દીકરો રાજુ પરણી જાય, તો મારા જીવને પણ શાંતિ મળે અને આપણા દીકરા રાજુની વહુ આવે એટલે આપણે ઘરની બધી જવાબદારી એને આપી દઈએ ને 4 ધામની યાત્રા કરવા નીકળી જઈશું. આમ વિચારીને તેણે ગંગાબેનના પિયર પક્ષમાં એક સંબંધીની દીકરી સાથે રાજુની સગાઈ નક્કી કરી અને થોડા સમય બાદ તેમના લગ્ન રાજુના અને વૈભવીના લગ્ન કરાવ્યા અને વહુ ઘરે લાવ્યા. હવે રાજુના અને વૈભવીના લગ્નને 1 મહિના જેટલો સમય પસાર થયો હશે અને એક દિવસ રાજુની પત્ની વૈભવી જ્યારે રસોઈ બનાવી રહી હતી ત્યારે તેના મમ્મીનો ફોન આવ્યો. એટલે એ રસોઈ બનાવવાનું પડતું મૂકીને તેના મમ્મી સાથે ફોનમાં વાતો કરવા લાગી અને આ બાજુ ભવાનભાઈ અને ગંગાબહેન ખેતરથી ઘરે આવ્યા અને તેમણે જોયું કે વૈભવી તેની મમ્મી સાથે વાતો કરે છે. ત્યારે ગંગાબેને એવું વિચાર્યું કે વૈભવી ભલે તેના મમ્મી સાથે ફોનમાં વાતો કરતી, હું રસોડામાં જઈને હાથે જમવાનું લઈ આવું. જેવું ગંગાબેને રસોડામાં જઈને જોયું તો શાક સુધારેલું પડ્યું હતું અને એક બાજુ લોટ બાંધવો બાકી પડ્યો હતો અને ચૂલા પર તેલ ગરમ થઈને ધુમાડો કરતું હતું. આ જોઈને ગંગાબહેને ગેસ બંધ કર્યો અને વૈભવીને રાડ પાડી. એટલે વૈભવીએ કહ્યું, શું છે? ત્યારે ગંગાબેને કહ્યું, બેટા, તું રસોઈ બનાવતી હતી અને ગેસ શરૂ રાખીને તું ફોનમાં વાતો કરવા બેસી ગઈ. જો તારે ફોનમાં વાતો કરવી હતી તો કોઈ વાંધો નહીં, પણ ગેસ બંધ કરાય ને. અને અમને લોકોને 1 વાગ્યે જમવાની આદત છે. પહેલાં જ્યારે હું ખેતર જતી હતી ત્યારે સવારે જ જમવાનું બનાવીને જતી હતી અને હવે તું આવી ગઈ છે એટલે હું તારી પાછળ મૂકીને જતી રહું છું. આ સાંભળીને વૈભવીએ કહ્યું, મમ્મી, સોરી, ગલતી થઈ ગઈ. પછી ગંગાબેન અને વૈભવીએ બંને સાથે મળીને રસોઈ બનાવી અને ભેગા મળીને જમવા બેઠા.
જમીને કામથી પરવારીને વૈભવીએ તેની મમ્મીને ફોન કર્યો અને બધી વાત કહી. વૈભવીની મમ્મીએ ફોનમાં શું કહ્યું એ તો ખબર નથી, પરંતુ ત્યાર પછી 3 દિવસ બાદ વૈભવીએ તેના સાસુ સસરા સામે બોલવાનું શરૂ કરી દીધું અને તે દરરોજ રાજુ જોડે ઝઘડા કરવા લાગી અને ગંગાબહેન સાથે કચકચ તેમજ ભવાનભાઈ સામે ઊંચા અવાજથી બોલે. હવે તો તેમના ઘરમાં આ બધું રોજ સવારે શરૂ થાય તે સાંજ સુધી ચાલે. વૈભવીએ લગ્ન પછી તેના સાસરિયામાં તબાહી મચાવી નાખી હતી અને આખરે તે રાજુને લઈને અલગ રહેવા જતી રહી. ત્યારે રાજુએ પણ એની પત્નીનો સાથ આપ્યો અને તેના મા બાપને એકલા મૂકીને જતો રહ્યો. હવે 1 વર્ષ પછી એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે એ ખૂબ જ ખુશ થઈ ગયો અને આખા ગામમાં પેંડા વહેંચ્યા અને એના સાસુ સસરાને અને શાળાને નવા કપડાં લઈ આપ્યા. અને ત્યારે એના મા બાપને ખબર પણ ના પડી કે અમારા ઘરમાં અમારો વારસદાર જન્મ્યો છે. એક દિવસ ગંગાબહેન બજારમાં જતા હતા ત્યારે અચાનક સામે જોયું તો તેનો દીકરો રાજુ વૈભવી ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા અને તેમની વહુના હાથમાં એક નાનો બાળક હતો. આ જોઈને ગંગાબેન તો રાજી રાજી થઈ ગયા અને તેમણે રાજુને અરે ઓ રાજુ એમ કહી અને રાડ પાડી. ત્યારે વૈભવીએ કહ્યું, તમારી મમ્મી તમને બોલાવે છે. તેમની સામે ન જોતા જલ્દી ગાડી ચાલુ કરો. ત્યારે રાજુએ કહ્યું, વૈભવી મારી મમ્મી શું કહેવા માગે છે એ તો જોઈ લઈએ. ત્યારે વૈભવીએ પોતાની આંખો કાઢીને સામે જોયું અને કહ્યું, રાજુ તારે તારી મમ્મી જોઈએ છે કે હું? એટલું સાંભળતા જ રાજુ ગાડી લઈને નીકળી ગયો. ત્યારે ગંગાબેને ઘરે આવીને ભવાનભાઈને વાત કરી એટલે ભવાનભાઈએ કહ્યું, અરે ગાંડી તું સાવ ભોળી છે. હવે આપણો રાજુ આપણો નથી રહ્યો. મને ખબર છે પણ બધી તને દુઃખ થાય એટલે હું તને નહોતો કહેતો. ત્યારે ગંગાબેન અને ભવાનભાઈ આમને આમ દિવસભર વરસાદી માહોલમાં અને ભર ઉનાળે પણ શિયાળામાં પણ એક ધારું કામ કરતા રહે છે અને પોતાની જિંદગી જીવતા રહે છે. આમ કરતાં 20 વર્ષ નીકળી ગયા. હવે તો રાજુનો છોકરો દીપક પણ લગ્ન કરવા જેવડો થઈ ગયો હતો. ત્યારે તેમના નજીકના ગામમાં કનૈયાલાલની પૌત્રી જ્યોતિ હતી. તેની સાથે રાજુએ તેના દીકરા દીપકની સગાઈની વાત કરી. જ્યારે કનૈયાલાલને ખબર પડી કે દીપક ભવાનભાઈ અને ગંગાબેનનો પૌત્ર છે તો એમણે છોકરાને જોયા વગર જ આ સંબંધ માટે હા પાડી દીધી અને બીજા દિવસે કનૈયાલાલ પોતાની ગાડી લઈ અને ભવાનભાઈના ઘરે આવ્યા અને કહ્યું, રામ રામ ભવાનભાઈ. ત્યારે ભવાનભાઈએ કહ્યું, ઓહો આવો આવો, રામ રામ, કેમ છો? આજ મારા ગરીબના ઘરે તમે ક્યાંથી? ત્યારે કનૈયાલાલે કહ્યું, હવે તો આપણે વેવાઈ થયા અને અમીરી ગરીબીમાં હું નથી માનતો ભાઈ. આ સાંભળીને ભવાનભાઈએ કહ્યું, વેવાઈ? તો કનૈયાલાલે કહ્યું, હા, તમારો પૌત્ર અને મારી પૌત્રી જ્યોતિ સાથે લગ્ન નક્કી કર્યા છે અને તું આવી રીતે અજાણ્યો બને છે. આ સાંભળીને ભવાનભાઈએ ગંગાબહેનને રાડ પાડી અને કહ્યું, ગોળ ધાણા લાવ અને મોં મીઠું કરાવ. આપણા રાજુના દીકરા દીપકના લગ્ન નક્કી થયા છે. આ સાંભળીને ગંગાબહેને ગુસ્સે થઈને કહ્યું, બસ થયું હવે. એટલે કનૈયાલાલ ઊભા થઈ ગયા અને કહ્યું, બહેન આવા સારા પ્રસંગે કેમ આવા કડવા શબ્દો વાપરો છો? ત્યારે ગંગાબહેને અને ભવાનભાઈને કનૈયાલાલને બધી વાત કહી. આ સાંભળીને કનૈયાલાલને ખૂબ જ આઘાત લાગ્યો. ત્યારે તેમણે ભવાનભાઈને કહ્યું કે તમારી સાથે આટલું બધું થયું છે. હું તો સમજ્યો હતો કે એ લોકો જુદા રહે છે પણ તમારો પરિવાર એક છે. ત્યારે ભવાનભાઈ જોર જોરથી રડી પડ્યા અને કહ્યું, મારા ભાઈ, મારી માળાના મોતીડા વિખાઈ ગયા છે. બસ હવે હું એવી આશા રાખું છું કે તારી જ્યોતિ આવીને પરોવે. એટલું કહીને ભવાનભાઈ કનૈયાલાલના પગમાં પડી ગયા. ત્યારે કનૈયાલાલે ભવાનભાઈને વચન આપ્યું કે ભાઈ,
હું તારા આ વિખરાયેલા પરિવારને જોડીને જ અંતિમ શ્વાસ લઈશ. હું તને વચન આપું છું. ભવાનભાઈને કનૈયાલાલે વચન આપ્યું હતું કે હું તારા પરિવારમાં એક કરીને જ રહીશ. પછી કનૈયાલાલે ભવાનભાઈને કહ્યું કે હું તારા રાજુને ફોન કરીને મારા ઘરે બોલાવીને પૂછીશ કે રાજુએ તમારી સાથે આવું કેમ કર્યું. ત્યારે ભવાનભાઈએ કહ્યું, હા મારા ભાઈ, જરૂર, એ તમારો હક છે. એટલે કનૈયાલાલે કહ્યું, તો ચાલો હવે હું નીકળું છું. એટલે ભવાનભાઈએ કહ્યું, હા ભાઈ, આવજો. અને હવે આપણે વેવાઈ બનીને લગ્નમાં ભેળા મળશું. ત્યારે કનૈયાલાલે કહ્યું, હા હા ચોક્કસ, એમ કહી અને કનૈયાલાલ ત્યાંથી પોતાના ઘરે જવા માટે રવાના થયા. અને તેમણે રસ્તામાં જ રાજુને ફોન કર્યો અને કહ્યું, બેટા તું આજે મારા ઘરે આવજે, મારે તારું થોડું કામ છે. એટલે રાજુને થયું, મારું એમને શું કામ હશે અને મને આવી રીતે અચાનક કેમ બોલાવ્યો હશે. પછી રાજુને મનમાં વિચાર આવ્યો કે વૈભવીને સાથે લઈને જવું તો સારું લાગે. એટલે એણે વૈભવીને ફોન કર્યો અને કહ્યું, વૈભવી તું તૈયાર થઈને રહેજે, આપણે આજે દીપકના સાસરે જવાનું છે. એટલે વૈભવીએ કહ્યું, હા હું તૈયાર રહું છું, તમે આવો એટલે આપણે નીકળીએ. તો રાજુએ કહ્યું, સારું. પછી રાજુ ઘરેથી વૈભવીને લઈને કનૈયાલાલના ઘરે ગયો. ત્યાં કનૈયાલાલના પત્ની ભારતીબહેને તેમને જોઈને કહ્યું, આવો આવો મોંઘેરા મહેમાન, કેમ છો? ત્યારે રાજુએ અને વૈભવીએ કહ્યું, તમારા આશીર્વાદ છે. આ સાંભળીને કનૈયાલાલે કહ્યું, આશીર્વાદ તો અમારા હોય જ, અને તારા બાપની મહેરબાની છે મારી ઉપર, અને અમે તને શું આશીર્વાદ આપીશું? આશીર્વાદ તો તારા મા બાપના વધારે ફળે. આ સાંભળીને વૈભવી અને રાજુ સામે એક સરખી આંખોએ જોઈ રહી. પછી રાજુ અને વૈભવીએ કહ્યું, બોલો બોલો વેવાઈ, શું કામ હતું? એટલે કનૈયાલાલે કહ્યું, બેટા કામ તો રાજુનું હતું, પણ તમે સાથે આવ્યા છો તો વાંધો નહીં, બીજી વાર ક્યારેક વાત. એટલે વૈભવીએ કહ્યું, કેમ, હું એમની પત્ની છું, તો શું મારે મારા પતિ સાથે આવવાનો હક નથી? આ સાંભળીને કનૈયાલાલે કહ્યું, હા જરૂર છે, અને તમે પણ કોઈના દીકરી છો, જેમ મારી જ્યોતિ છે. પણ હા, જ્યોતિનો સમય આવશે જ્યારે તમારી જગ્યાએ ત્યારે હું જીવતો હોઈશ તો જરૂરથી કહીશ કે બેટા જ્યોતિ, તારા દીકરાનું સગપણ કરે ત્યારે તારા સાસુ વૈભવી અને રાજુને આગળ કરજે, કેમ કે એ મોટા કરે એ બાળકોનું કામ નથી. આ સાંભળીને વૈભવીએ ગુસ્સેભર્યા અવાજે કહ્યું, તમે કહેવા શું માંગો છો? મારા મા બાપે મને કશું શીખવાડ્યું નથી. ત્યારે કનૈયાલાલે કહ્યું, એ તો હવે તમે પોતે સમજી શકો છો. અત્યારે સગાઈ નક્કી કરી છે, પણ તમે આવું વર્તન કરો છો. આ સાંભળીને રાજુએ કહ્યું, કાકા હું તમારી માફી માગું છું. વૈભવીની જીભ થોડી લાંબી છે, એ ના બોલવાનું બોલી જાય છે, પણ એના મનમાં કંઈ નથી. ત્યારે કનૈયાલાલે કહ્યું, મારે તારું એકલાનું કામ હતું, પરંતુ હવે નથી. એટલે રાજુએ કહ્યું, હું વૈભવીને ઘરે મૂકીને હમણાં આવું છું. એટલું કહીને વૈભવી અને રાજુ ત્યાંથી નીકળી ગયા. અને વૈભવી રાજુને રસ્તામાં બોલ બોલ કરી રહી હતી અને કહ્યું, એ લોકોએ આપણું હળાહળ અપમાન કર્યું છે, આવવા દે એને પૌત્રી જ્યોતિને આપણા ઘરે, પછી હું એની સાથે શું કરું છું એ જોઈ લેજે, અને પછી એને ખબર પડશે. ત્યારે રાજુ ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો અને પોતાનું ઘર આવી ગયું. એટલે વૈભવીએ જોરથી ગાડીનો દરવાજો ખોલ્યો અને પછાડ્યો અને ઘરમાં જતી રહી. આ જોઈને દીપકે કહ્યું, પપ્પા, મારી મમ્મીને શું થયું? ત્યારે રાજુએ કહ્યું, કંઈ નહીં, તે તડકામાં તપી ગઈ છે. ત્યારબાદ રાજુ જમીને સૂઈ ગયો અને સાંજે 5 વાગે ઉઠીને નાહી ધોઈને કનૈયાલાલના ઘરે આવ્યો અને કનૈયાલાલને કહ્યું, બોલો વેવાઈ, શું કામ હતું? ત્યારે કનૈયાલાલે કહ્યું, દીપક અને જ્યોતિના લગ્ન થઈ જાય એટલે મારી ઈચ્છા પૂરી. પછી મને ભગવાન બોલાવી લે તો પણ વાંધો નથી. એટલે રાજુએ એવું કહ્યું, એવું કેમ કહો છો? કંઈ નહીં થાય તમને. અને દરેક મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો કે દીકરી લગ્ન પછી સુખી રહે,
હું અને વૈભવી પણ બસ તમારી જ્યોતિમાં વહુ નહીં દીકરી જોઈએ છીએ. બસ એ અમારા ઘરે આવીને અમારું ઘર સાચવી લે એટલે હું અને વૈભવી જવાબદારીથી મુક્ત થઈને ભગવાનનું નામ લઈએ. આ સાંભળીને કનૈયાલાલે કહ્યું, તમને લોકોને એટલી બધી આશા છે અને એટલો બધો વિશ્વાસ છે મારી જ્યોતિ ઉપર કે તમારા ઘરની જવાબદારી ઉપાડી લેશે? એટલે રાજુએ કહ્યું, હવે એ અમારા ઘરની લક્ષ્મી છે. અમે દીપકને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો. આજે એ સારી કંપનીમાં નોકરી કરે છે. એનો પગાર 50,000 છે. મેં અને વૈભવીએ તેને ઉછેરમાં અને ભણાવવા ગણાવવામાં ઘણો ભોગ આપ્યો છે કાકા. હવે અમે લોકો એવું વિચારી રહ્યા છીએ કે બસ જ્યોતિ આવે અને અમારું આંગણું શોભાવે. એટલે કનૈયાલાલે કહ્યું, પણ રાજુ, આજકાલની પેઢીનો કોઈ ભરોસો નથી. લગ્ન થયા નથી કે અલગ થયા નથી. એટલે રાજુએ કહ્યું, કાકા, એ તો સંસ્કાર સારા હોવા જોઈએ અને સારા ઘરની છોકરીઓ ક્યારેય આવું ના કરે. અને રહી વાત અલગ થવાની, તો એ તો દીકરાને વિચારવું જોઈએ કે નાનપણથી એના મા બાપને તડકામાં તપી એમને છાંયો આપતા જોયા હોય અને ભણાવ્યા ગણાવ્યા હોય, પેટે પાટા બાંધી એમને ઉછેર્યો હોય. એ એક દીકરો કોઈ પારકી સ્ત્રીના આવતા જ કેમ ભૂલી જાય? એટલે કનૈયાલાલે ત્યારે રાજુને શું સરસ જવાબ આપ્યો કે બેટા, જેમ તું વૈભવીના આવ્યા પછી ભૂલી ગયો. આ સાંભળીને રાજુ દંગ રહી ગયો અને કહ્યું, કાકા? કનૈયાલાલે કહ્યું, હા બેટા, તું આજે બાપ બન્યો ત્યારે તને સમજાયું કે સંતાન માટે પોતાના મા બાપ શું કરે છે અને એ જ સંતાન તેના મા બાપને આવી રીતે રઝળતા છોડીને ચાલ્યા જાય છે ત્યારે એમની પર શું વીતે છે એ ફક્ત એક દીકરાનો બાપ જ સમજી શકે છે. ત્યારે રાજુ કનૈયાલાલના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કાકા, મારી આંખો તમે ખોલી દીધી. હું તો સાવ રસ્તો ભટકી ગયો હતો. મને માફ કરો. ત્યારે કનૈયાલાલે કહ્યું, રાજુ, માફી મારી નહીં, પરંતુ તારા મા બાપ જોડે જઈને માફી માગ. તું એમનો ગુનેગાર છે. એટલે રાજુ કનૈયાલાલની વાત માનીને ભવાનભાઈ અને ગંગાબેનને મળવા ગયો. ત્યાં પહોંચીને તરત જ તે બંનેના પગમાં પડી અને માફી માગવા લાગ્યો અને કહ્યું, પિતાજી, મને માફ કરો. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ત્યારે ગંગાબેને રાજુને ઊભો કર્યો અને કહ્યું, બેટા, સારું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. એમ કહી એ રાજુને ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા. આજે રાજુને પોતાની ગલતી સમજાઈ ગઈ હતી, પણ વૈભવી બહુ જ જિદ્દી હતી અને ચાલાક. એણે રાજુને ફોન કર્યો. રાજુનો મોબાઈલ ગાડીમાં હતો, તેથી રિંગ સંભળાઈ નહીં. થોડીવાર બાદ વૈભવીએ કનૈયાલાલને ફોન કર્યો અને કહ્યું, રાજુ ત્યાં છે? એટલે કનૈયાલાલે કહ્યું, તમે ચિંતા ના કરો, એ ઘરે આવી જશે. ત્યારે વૈભવીએ કહ્યું, એ તમારી સાથે છે કે નથી? ત્યારે કનૈયાલાલે કહ્યું, એ એના મા બાપ પાસે ગયો છે. આ સાંભળીને વૈભવીએ તરત ફોન કાપી નાખ્યો અને વૈભવી દીપકને લઈને તેના સાસુ સસરાના ઘરે રાજુ પાસે આવી અને આંગણામાં જ ઊભી રહીને રાડ પાડી. રાજુ બહાર આવ્યો ત્યારે રાજુ, ગંગાબેન અને ભવાનભાઈ ત્રણેય દોડતા દોડતા આંગણામાં આવ્યા અને કહ્યું કે શું થયું બેટા, આવને ઘરમાં. અહીં આંગણામાં કેમ ઊભી છે? એટલે વૈભવીએ ગુસ્સે થઈને કહ્યું, મારે તમારા ઘરમાં પગ પણ નથી મૂકવો. મારા પતિને મને સોંપી દો એટલે હું જતી રહીશ, નહીં તો હું પોલીસ સ્ટેશન ફોન કરીને તમને બધાને અંદર કરાવી દઈશ. આ સાંભળી રાજુએ વૈભવી ઉપર ગુસ્સો કરીને કહ્યું, બસ હવે ઘણું થયું. હવે મને સમજાઈ ગયું છે કે માવતર એટલે શું હોય છે. અરે, હું તને પ્રેમ કરું છું એટલે હું તારી પાછળ આવ્યો હતો અને તારી દરેક વાત માનતો હતો. પણ હવે બસ. ભવાનભાઈ અને ગંગાબેને કહ્યું, બેટા રાજુ, તું અત્યારે તારા ઘરે જા. અમારા માટે તારું ઘર ના બગાડીશ. એટલે વૈભવીએ કહ્યું, વાહ વાહ, બહુ ચાલાક છો તમે. ભો, મારા પતિને પોતાના વશમાં કરીને મારું ઘર તોડીને પછી મહાન બને છે. ત્યારે વૈભવીનું એવું એક નવું રૂપ પોતાના દીકરા દીપક સામે આવ્યું.
અને એ વિચારવા લાગ્યો કે મારી મમ્મી મારા દાદા દાદી સાથે આવું વર્તન કરે છે અને મને કહ્યું કે તારા દાદા દાદી ખરાબ છે, અમને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ જોઈને દીપકનું મન વૈભવી ઉપરથી ઉતરી ગયું અને દીપક તેના દાદા દાદીને પગે પડ્યો અને આશીર્વાદ આપો એમ કહ્યું. ત્યારે વૈભવી ગુસ્સે થઈને જોરથી બોલી, તું જોઈ લે હવે તો મારા દીકરાને પણ પોતાનો કરી લીધો. એટલે દીપકે કહ્યું, મમ્મીએ ફક્ત દાદા દાદીના આશીર્વાદ એમાં તને આટલું મન ઉપર લઈ લીધું અને મારા દીકરાને પોતાનો કરી લીધો એવું કહો છો? તો તમે તો મારા દીકરાને 21 વર્ષથી પોતાનો કર્યો છે, એનું શું? ત્યારે દાદીને પણ તકલીફ પડી હશે. આ સાંભળીને વૈભવી થોડીવાર વિચારમાં પડી ગઈ અને બાદમાં કહ્યું, હા બેટા, આ તો મેં વિચાર્યું નહીં. એમ કહી વૈભવીએ ગંગાબેન અને ભવાનભાઈ સામે માફી માગી અને કહ્યું, મા બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. ત્યારે ગંગાબેન અને ભવાનભાઈના આંખમાં હરખના આંસુ આવી ગયા અને એ બંનેએ વૈભવી અને રાજુ અને દીપક સાથે રહેવા વિનંતી કરી અને કહ્યું, ચલો તો લગ્નની તૈયારી કરીએ. આ સાંભળીને બધા ખુશ થઈ ગયા અને સાથે જમવાનું બનાવ્યું અને જમ્યા પછી સાથે બેસીને વાતો કરી, ગપ્પા માર્યા. પછી એ ત્યાં જ રોકાઈ ગયા. સવારે વહેલા ઉઠીને જવાનું હતું એટલે સૂતા હતા. એટલામાં વૈભવીના મમ્મીનો ફોન આવ્યો. રિંગ વાગતી હતી. બધા સૂતા હતા એટલે ફોન ગંગાબેને ઉપાડ્યો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ વેવાણ. ગંગાબેનનો અવાજ સાંભળીને વૈભવીની મમ્મીએ ફોન કાપી નાખ્યો. એટલે ગંગાબેનને નવાઈ લાગી, પણ એમણે ધ્યાન ન આપ્યું ને ચાય નાસ્તો બનાવવામાં લાગી ગયા. થોડી વારમાં બધા ઉઠતા ગયા અને ચા નાસ્તો કરતા ગયા. એટલામાં તો 12 વાગી ગયા, એ પણ ખબર ના પડી. એટલે રાજુએ કહ્યું, મમ્મી પપ્પા, દીપકના લગ્નની તૈયારી કરવી છે તો તમે ત્યાં ચાલો, કેમ કે કંકોત્રીમાં દોસ્તોને અને મારા સ્ટાફને ત્યાંનું એડ્રેસ આપ્યું છે, કારણ કે હું 21 વર્ષથી ત્યાં રહું છું. તો બધા ત્યાં જ આવશે અને આપણે લોકો એક સાથે રહીશું. પણ મારા મકાનમાં સિટીમાં હવે આ ખેતર વેચી નાખો અને ત્યાં આવતા રહો. ઘણી મહેનત કરી લીધી તમે, હવે મૂકી દો. આ બધું હું જોઈ લઈશ. ત્યારે ભવાનભાઈ અને ગંગાબેને કહ્યું, બેટા, અમે તારી લાગણીને સમજીએ છીએ. ત્યારે રાજુએ કહ્યું, પરંતુ એ શું? ત્યારે ભવાનભાઈએ કહ્યું, મારા પપ્પા એટલે કે તારા દાદા જ્યારે 7 વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા. ત્યારે આ ખેતરથી જ આપણા પરિવારનું પેટ ભર્યું છે. મારા પિતાજીએ અને મારા ભાઈ બહેન અને વ્યવહાર બધું સાચવ્યું છે. ત્યાર પછી ભવાનભાઈએ રાજુને કહ્યું, એના પછી મારા પિતાજીના લગ્ન થયા અને 1 વર્ષ બાદ મારો જન્મ થયો. મારા જન્મના થોડા સમય બાદ મારા પિતાજી ગુજરી ગયા અને મારા દાદા પણ. ત્યારે હું કુંવારો હતો અને વાત કરું તો હું જ્યારે 15 વર્ષનો થયો એટલે તારા દાદી ગુજરી ગયા. હવે બધાની જવાબદારી મારી ઉપર આવી ગઈ. થોડા મહિના પસાર થયા. તારા ફઈના લગ્ન નક્કી થયા એટલે એમના લગ્ન કરાવ્યા અને ફઈના લગ્ન બાદ અમારા ઘરમાં ખાવાનું પણ ન હતું. ત્યારે ખેતરનો એક ભાગ વહેંચવા માટે હું મજબૂર થઈ ગયો હતો અને નજીકના ગામમાં ગયો હતો. ત્યારે ત્યાંના સરપંચ એટલે કે તારા નાના બાપાએ કહ્યું, હું ખેતર લઈને શું કરીશ? મારે પોતાની જમીન પણ નથી સચવાતી, એટલે 500,000 ઉછીના જોઈતા હોય તો આપું. ત્યારે ભવાનભાઈએ કહ્યું, હા સરપંચજી, આભાર તમારો. એમ કહીને સરપંચના ઘરે આવ્યો અને જમ્યો, પૈસા લીધા અને રવાનો થયો. બીજા દિવસે સવારે સરપંચ આપણા ઘરે આવ્યા ત્યારે હું ડરી ગયો. મને એમ થયું કે તેઓ પૈસા પાછા લેવા માટે આવ્યા હશે, એટલે હું સંતાઈ ગયો. ત્યારે મારા મમ્મીએ એટલે કે તારા દાદીએ કહ્યું, સરપંચ, તમે અમારા ઘરે આજ અચાનક ભૂલા પડ્યા? ત્યારે સરપંચે કહ્યું, હા બા, કામ હતું તમારું થોડું. એટલે ભવાનભાઈની માતાએ કહ્યું, બોલો શું કામ છે? એટલે સરપંચે કહ્યું, મારી દીકરી માટે હું યોગ્ય વર શોધું છું અને ગરીબ ઘરનો સારો સંસ્કારી છોકરો, અને મને એ બધા ગુણો તમારા ભવાનમાં દેખાયા છે. મારે એકની એક દીકરી છે ગંગા, અને તમારો ભવાન પણ ડાયો છે, તો સગપણની વાત લઈને આવ્યો છું બા.
આ સાંભળીને ભવાનભાઈની માની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, એક દીકરીનો બાપ સામેથી આવે અને મારા ભવાનનો હાથ માગે એવા શું પુણ્ય કર્યો હશે મેં? ભવાનભાઈની માતાએ હા પાડી અને કહ્યું, તૈયારી કરીએ ત્યારે. એમ કરતાં કરતાં ભવાનભાઈ અને ગંગાબેનના લગ્ન થયા અને 9 મહિને રાજુનો જન્મ થયો. આખા ગામમાં પહેંડા વહેંચ્યા અને રાજુ જ્યારે 4 વર્ષનો થયો ત્યારે ગંગાબેનના પિતાજી ગુજરી ગયા અને ખેતર ભવાનભાઈ અને ગંગાબેનના નામે કરતા ગયા અને કાગળમાં લખ્યું કે આ મારી જમીન, મારી ધરતી માતાને વહેંચતા નહીં. આ સાંભળીને રાજુ અને વૈભવી બંને હાથ જોડીને માફી માગી અને ગંગાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, રાજુના બાપુજી, તમને હજુ મારા પિતાજીની વાત યાદ છે? એટલે રાજુના લગ્નમાં પણ ખેતર વહેંચવા માટે ના પાડી હતી. ત્યારે ભવાનભાઈએ કહ્યું, હા. આ સાંભળીને દીપક, વૈભવી અને રાજુ બધા ભેગા મળીને ભેટી પડ્યા અને ખુશીના પ્રસંગની તૈયારી કરવા માટે કહ્યું. હવે થોડા દિવસ બાદ દીપકના લગ્ન હતા. કનૈયાલાલે રાજુને ફોન કર્યો અને કહ્યું, બેટા, તારા માતા પિતાને ત્યાં ઘરે જઈને કહેજે કે જાનમાં જેટલા લોકોને લાવવા હોય એટલા લાવે. આ કનૈયાલાલ પાછો નહીં પડે. ત્યારે રાજુએ કહ્યું, હા કાકા. એમ કહીને રાજુ ત્યાં ગયો અને ભવાનભાઈ અને ગંગાબેનને તૈયાર કર્યા અને કહ્યું, ચાલો લગ્ન સુધી તમે ત્યાં, એમ કહી અને એ તેના માતા પિતાને એના ઘરે લઈ આવ્યો. હવે બધા સાથે મળીને ધામધૂમથી તૈયારી કરી. હવે લગ્નના આગલા દિવસે કનૈયાલાલ અને ભવાનભાઈ બંનેની વાતચીત કરવા માટે ભેગા થયા અને કનૈયાલાલે કહ્યું, ભવાનભાઈ, કેમ છે હવે કાંઈ બાકી? ત્યારે ભવાનભાઈએ કહ્યું, ના ભાઈ, તે તો મારો ખજાનો શોધી આપ્યો છે, એનાથી વિશેષ મારે શું જોઈએ? એમ કહી બંને દોસ્ત એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે તો કાલે મળીએ માંડવે. એટલે ભવાનભાઈએ કહ્યું, હા હા, જરૂર. એમ કહીને ખુશ થતાં બંને એકબીજાની ઘરે જતા રહ્યા. બીજા દિવસે સવારે ભવાનભાઈ દીપકની ધામધૂમથી જાન લઈને આવ્યા. કનૈયાલાલના આંગણે નાચતા અને સાથે કનૈયાલાલને પણ નચાવ્યા અને માંડવે બધા બેઠા. દીપકના લગ્ન થઈ ગયા અને ભવાનભાઈનો પરિવાર સાથે મળીને રહેવા લાગ્યો. બસ બીજું શું જોઈએ? આપણે તો આપણા બાળકથી દૂર નથી રહી શકતા, તો આપણો કોઈ હક નથી કે આપણા પતિને એના મા બાપથી દૂર રાખવાનો, કે એ કેમ રહી શકતા હશે? જો મિત્રો તમે મારી આ વાતથી સહમત હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જરૂર આપશો અને આ કહાની કેવી લાગી એના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો. અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માગતા હોય અને હજુ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા આવનાર વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.